ભક્તો, આપણા શાસ્ત્રો અને પુરાણોમાં એક વાત ઘણી સ્પષ્ટ રીતે કહેવામાં આવી છે. કલયુગમાં જો કોઈ દેવતા પોતાના ભક્તોના સૌથી વધુ સમીપ છે તો તે છે શ્રી હનુમાનજી. કારણ કે હનુમાનજી ચિરંજીવી છે. અને ચિરંજીવી હોવાનો અર્થ માત્ર એટલો જ નથી કે તેઓ આજે પણ વિદ્યમાન છે. તેનો અર્થ એ છે કે તેઓ આજે પણ પોતાના ભક્તોના કષ્ટને તેવી જ રીતે જુએ છે જેવી રીતે ત્રેતાયુગમાં જોતા હતા. હનુમાનજી એવા દેવતા છે જે પોતાના ભક્તોનો દોહા જોઈ શકતા નથી. ભક્ત રડે છે અને સંકટમોચક પહેલાં પહોંચી જાય છે. હવે પ્રશ્ન એ છે કે હનુમાનજી સુધી પહોંચવું કેવી રીતે? શાસ્ત્ર કહે છે, કોઈ કઠિન સાધના નથી, કોઈ ભારે નિયમ નથી, કોઈ દેખાવ નથી, બસ એક જ માર્ગ છે, શ્રી હનુમાન ચાલીસા. જો કોઈ વ્યક્તિ સાચા મનથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી હનુમાન ચાલીસાનો નિત્ય પાઠ કરે છે તો તેના જીવનમાં કેટલીક ઘટનાઓ ઘટિત થાય છે. આ ઘટનાઓ બહારથી ચમત્કાર લાગી શકે છે, પરંતુ વાસ્તવમાં આ અંતઃકરણની યાત્રા હોય છે. હવે ધ્યાનથી સાંભળો. પહેલી અનુભૂતિ. જ્યારે કોઈ સાધક પ્રતિદિન શ્રદ્ધાથી હનુમાન ચાલીસા વાંચવા લાગે છે ત્યારે કેટલાક સમય પછી તેને આ અનુભવ થવા લાગે છે કે તે એકલો નથી. કોઈ છે જે તેની આસપાસ છે, જે તેની રક્ષા કરી રહ્યું છે. આ અનુભૂતિ શબ્દોમાં કહી શકાતી નથી. આ તે જાણે છે જે નિયમિત પાઠ કરે છે. હનુમાનજી સ્વયં આ આભાસ કરાવી દે છે, ડરો નહીં, હું અહીં છું. અને જ્યાં હનુમાનજી હોય છે ત્યાં શ્રી રામની કૃપા આપમેળે આવી જાય છે. બીજી અનુભૂતિ. ધીરે ધીરે એવું થાય છે કે વગર હનુમાન ચાલીસા વાંચીએ દિવસ પૂરો લાગતો નથી. મન અશાંત રહે છે, અધૂરાપણું સા લાગે છે. અને તેની સાથે વ્યક્તિના વચનોમાં બળ આવી જાય છે, તેની વાતોમાં વજન આવી જાય છે. કારણ કે હનુમાનજી અષ્ટસિદ્ધિ અને નવનિધિના દાતા છે. અને જે તેમને સાચા ભાવથી પૂજે છે તેઓ તેને પોતાના જેવો બનાવી દે છે, નિર્ભય, તેજસ્વી અને સેવાભાવી. પરંતુ એક વાત સ્મરણ રાખજો કે હનુમાન ચાલીસા વાંચતી વખતે મનમાં માત્ર શ્રી રામ હોવા જોઈએ. કારણ કે હનુમાનજીનું હૃદય માત્ર રામ નામથી ધડકે છે. ત્રીજી અનુભૂતિ. જે લોકો બાલાજીના ભક્ત છે, જે ગુરુ કૃપાને માને છે, તેમને પણ આ જ માર્ગ બતાવવામાં આવ્યો છે. ગુરુ કહે છે, જે કહેવું છે હનુમાનજીને કહો. હનુમાન ચાલીસાનો નિત્ય પાઠ તમને સ્વતઃ શ્રી રામ નામની તરફ લઈ જાય છે. અને જ્યાં રામ નામ છે ત્યાં જીવનનો માર્ગ આપમેળે સીધો થઈ જાય છે. આવો સાધક ભટકતો નથી, ડગમગાતો નથી. ચોથી અનુભૂતિ. જેમ જેમ સાધક આ માર્ગ પર આગળ વધે છે તેનો ઝુકાવ સંસારથી હટીને આત્માની તરફ થવા લાગે છે. મન સાત્વિક થઈ જાય છે, વિચાર શુદ્ધ થવા લાગે છે. અને પછી આ જોવામાં આવે છે કે જ્યાં તે જાય છે ત્યાં કાર્ય સફળ થવા લાગે છે. કારણ કે જેના માથા પર શ્રી રામ અને શ્રી હનુમાનનો હાથ હોય તેની હાર કેવી રીતે થઈ શકે? હવે કેટલાક અન્ય અનુભવ સાંભળો. હનુમાન ચાલીસાનો સૌથી પહેલો પ્રભાવ મનની શાંતિ છે. ડર, ચિંતા, નકારાત્મકતા ધીરે ધીરે સ્વયં દૂર થવા લાગે છે. રાત્રે ડર લાગતો હોય, ઊંઘમાં ગભરાહટ થતી હોય તો સૂતા પહેલાં ચાલીસા વાંચજો. મન શાંત થઈ જશે. શરીર અને મનમાં એક નવી ઊર્જાનો સંચાર થાય છે. આત્મવિશ્વાસ વધે છે, થાક ઓછો થાય છે. જીવનની બાધાઓ ભલે આર્થિક હોય, પારિવારિક હોય અથવા માનસિક, ધીરે ધીરે હટવા લાગે છે. જેમ હનુમાનજીએ અસંભવને સંભવ બનાવ્યું તેવી જ રીતે તેઓ સાધકના માર્ગમાંથી અવરોધો દૂર કરી દે છે. નકારાત્મક શક્તિઓથી રક્ષા થાય છે. હનુમાનજી સંકટમોચક છે, તેઓ કવચ બનીને ઊભા રહી જાય છે. સ્વાસ્થ્યમાં પણ સકારાત્મક પરિવર્તન આવે છે. મન મજબૂત થાય છે તો શરીર પણ સાથ આપે છે. રિશ્તાઓમાં મધુરતા આવે છે, સ્વભાવમાં વિનમ્રતા આવે છે અને જીવનમાં સમૃદ્ધિનો પ્રવેશ થાય છે. અને સૌથી મોટી વાત, હનુમાન ચાલીસા વ્યક્તિને નિર્ભય બનાવે છે. કઠિન સમયમાં પણ તે તૂટતો નથી. તો ભક્તો, આ કોઈ સાધારણ પાઠ નથી, આ એક જીવંત સાધના છે. જે તેને પોતાના જીવનનો હિસ્સો બનાવી લે તેનું જીવન આપમેળે ઈશ્વરની તરફ વળી જાય છે. અને ભક્તો, એક વાત ઘણી ધ્યાનથી સમજી લો. હનુમાન ચાલીસા માત્ર વાંચવાનો વિષય નથી. આ કોઈ મંત્ર નથી જેને માત્ર શબ્દોથી દોહરાવી દેવામાં આવે. આ તો જીવનને ઢાળવાની પ્રક્રિયા છે. જ્યારે તમે રોજ હનુમાન ચાલીસા વાંચો છો ત્યારે ધીરે ધીરે તમારો અહંકાર ઓછો થવા લાગે છે, ક્રોધ શાંત થવા લાગે છે અને અંદર એક સ્થિરતા જન્મ લેવા લાગે છે. તમે જોશો કે જે વાતો પહેલાં તમને વિચલિત કરી દેતી હતી હવે તે તમને હલાવી શકતી નથી. જે લોકો પહેલાં તમને દુઃખ પહોંચાડી દેતા હતા હવે તેઓ તમારી શાંતિને છીનવી શકતા નથી. આ બધું કોઈ બાહ્ય ચમત્કારથી નથી થતું, આ અંદર ઘટિત થતું પરિવર્તન છે. હનુમાનજીનો સૌથી મોટો વરદાન આ જ છે.
તેઓ પોતાના ભક્તને અંદરથી મજબૂત બનાવી દે છે, અને જ્યારે મન મજબૂત થઈ જાય છે ત્યારે પરિસ્થિતિ આપમેળે નાની લાગવા લાગે છે. ભક્તો, હનુમાનજી બળના દેવતા છે, પરંતુ તે બળ માત્ર શરીરનું નથી. તે બળ છે સંયમનું, સેવાનું અને વિશ્વાસનું. હનુમાનજીએ ક્યારેય પોતાના માટે કંઈ માંગ્યું નથી. તેઓએ જે કંઈ કર્યું તે શ્રી રામ માટે કર્યું. અને આ જ ભાવ જ્યારે ભક્તના જીવનમાં ઉતરે છે ત્યારે તેનું જીવન સાધારણ રહેતું નથી. તે વ્યક્તિ જ્યાં પણ હોય છે ત્યાં એક સકારાત્મક તરંગ ફેલાઈ જાય છે. લોકો તેની પાસે બેસીને હળવું અનુભવ કરે છે, કારણ કે તેની અંદર હનુમાનજીની ઊર્જા કાર્ય કરી રહી હોય છે. હવે એક ખૂબ જ મહત્વની વાત સાંભળો. હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ તમને ધીરે ધીરે મૌનની તરફ લઈ જાય છે. તમે ઓછું બોલવા લાગો છો, પરંતુ જ્યારે બોલો છો ત્યારે તમારા શબ્દોમાં વજન હોય છે. તમે દેખાવાથી દૂર થવા લાગો છો અને સત્યની નજીક આવવા લાગો છો. અને આ જ તે અવસ્થા છે જ્યાંથી ઈશ્વરની વાસ્તવિક કૃપા પ્રારંભ થાય છે. તુલસીદાસજી રચિત આ ચાલીસા 40 ચોપાઈઓ 40 ધરાવે છે અને 2 દોહાથી શરૂ થાય છે. દોહા: શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, બરનઉ રઘુબર બિમલ જસુ જો દાયક ઉફલ ચારી. ભાવાર્થ: શ્રી ગુરુદેવના ચરણ કમળની ધૂળથી મારા મનરૂપી દર્પણને પવિત્ર કરીને શ્રી રઘુવીર એટલે કે રામના નિર્મલ યશનું વર્ણન કરું છું, જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પ્રકારના ફળ આપનાર છે. બુદ્ધિહીન તનુ જાનકે સુમિરહું પવનકુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહું કલેશ વિકાર. ભાવાર્થ: મારા શરીરને બુદ્ધિહીન જાણીને હું પવનપુત્ર હનુમાનજીનું સ્મરણ કરું છું. હે પ્રભુ, મને બળ, બુદ્ધિ અને વિદ્યા આપો અને મારા તમામ ક્લેશ તથા વિકારોનો નાશ કરો. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર. ભાવાર્થ: હે હનુમાનજી, આપ જ્ઞાન અને ગુણોના સાગર છો. આપની જય હો. હે કપીશ્વર, વાનરોના રાજા, ત્રણેય લોકોમાં આપની કીર્તિ ઉજાગર છે. રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા. ભાવાર્થ: આપ શ્રી રામના દૂત છો, અતુલનીય બળના ધામ છો, અંજનીના પુત્ર અને પવનસુત તરીકે આપનું નામ છે. મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી. ભાવાર્થ: આપ મહાવીર, વિક્રમી અને બજરંગી એટલે કે વજ્ર જેવા અંગવાળા છો. આપ ખરાબ વિચારોને દૂર કરો છો અને સારા વિચારોના સાથી છો. કંચન વર્ણ વિરાજ સુવેશા, કાનન કુંડલ કુંચિત કેશા. ભાવાર્થ: આપનું શરીર સોનાના રંગ જેવું છે. આપ સુંદર વેશમાં વિરાજમાન છો. કાનમાં કુંડળ અને માથે વાંકડિયા વાળ છે. હાથ વજ્ર ઔધ્વજા વિરાજે, કાંધે મૂંજ યજ્ઞોપવીત છાજે. ભાવાર્થ: આપના હાથમાં વજ્ર અને ધ્વજા શોભે છે. ખભા પર મૂંજની યજ્ઞોપવીત જનોઈ સુંદર લાગે છે. શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન. ભાવાર્થ: આપ શંકર એટલે કે શિવના અવતાર અને કેસરી નંદન છો. આપના તેજ અને પ્રતાપની સમગ્ર જગત વંદના કરે છે. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરીબે કો આતુર. ભાવાર્થ: આપ વિદ્વાન, ગુણી અને અત્યંત ચતુર છો. શ્રી રામનું કાર્ય કરવા માટે હંમેશા તત્પર રહો છો. પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા. ભાવાર્થ: આપ શ્રી રામના ચરિત્ર સાંભળવામાં રસ લેનારા છો. રામ, લક્ષ્મણ અને સીતાજી આપના હૃદયમાં વસે છે. સૂક્ષ્મ રૂપ ધરી સિયહિ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જરાવા. ભાવાર્થ: આપે સૂક્ષ્મ રૂપ ધારણ કરીને સીતાજીને દર્શન આપ્યા અને વિકરાળ રૂપ ધારણ કરીને લંકાને બાળી નાખી. ભીમ રૂપ ધરી અસુર સંહારે, રામચંદ્ર કે કાજ સવારે. ભાવાર્થ: આપે ભયંકર રૂપ ધારણ કરીને અસુરોનો સંહાર કર્યો અને શ્રી રામચંદ્રના કાર્યને સુધાર્યું, સફળ બનાવ્યું. લાય સંજીવન લખન જીયાવે, શ્રી રઘુબીર હર્ષિ ઉર લાય. 11. ભાવાર્થ: આપે સંજીવની બૂટી લાવીને લક્ષ્મણજીને જીવતા કર્યા અને શ્રી રઘુવીરે આનંદથી આપને હૃદયમાં લગાવ્યા.
रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरतनि सम भाई। 12 भावार्थ। શ્રી રામે આપની ઘણી પ્રશંસા કરી અને કહ્યું કે તમે મને ભરતજી જેટલા જ પ્રિય છો। સહસ બદન તુમ્હારો જસ ગાવે, અસ કહી શ્રીપતિ કંઠ લગાવે। 13 ભાવાર્થ। હજારો મુખવાળા શેષનાગ પણ આપની કીર્તિ ગાય છે, આવું કહીને શ્રી રામે આપને ગળે લગાવ્યા। સનકાદિક બ્રહ્માદિ મુનીસા, નારદ સારદા સહિત અહિસા। 14 ભાવાર્થ। સનકાદિક મુનિઓ, બ્રહ્મા વગેરે મુનિઓ, નારદ સારદા અને અનંત નાગ પણ આપની કીર્તિ ગાય છે। યમ કુબેર દિગપાલ જહાતે, કવિ કોબિદ કહી શકે કહાતે। 15 ભાવાર્થ। યમ, કુબેર, દિગપાલ વગેરે પણ આપની મહિમાનું વર્ણન કરી શકતા નથી, કવિઓ અને પંડિતો તો ક્યાંથી કહી શકે। તુમ ઉપકાર સુગ્રીવહી કીન્હા, રામ મિલાય રાજપદ દીન્હા। 16 ભાવાર્થ। આપે સુગ્રીવને મોટો ઉપકાર કર્યો, તેમને રામ સાથે મિલાવીને રાજ્યપદ આપ્યું। તુમ્હારો મંત્ર વિભીષણ માના, લંકેશ્વર ભયે સબ જગ જાના। 17 ભાવાર્થ। વિભીષણે આપનું મંત્ર, સલાહ માન્યું અને સમગ્ર જગત જાણે છે કે તેઓ લંકાના રાજા બન્યા। જુગ સહસ્ર જોજન પર ભાનુ, લીલ્યો તાહી મધુર ફલ જાનું। 18 ભાવાર્થ। આપે હજારો યોજન દૂર સૂર્યને ફળ સમજીને ગળી લીધા બાળપણમાં। પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, જલધિ લાંઘી ગયે અચરજ નાહી। 19 ભાવાર્થ। આપે શ્રી રામની અંગૂઠી મોંમાં મૂકીને સમુદ્ર લાંઘી ગયા, આમાં કોઈ આશ્ચર્ય નથી। દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમ્હારે તોતે। 20 ભાવાર્થ। જગતના જે કામ દુર્ગમ, કઠિન છે તે આપની કૃપાથી સરળ બની જાય છે। રામ દુઆરે તુમ રખવારે, હોત ન આજ્ઞા બિનુ પૈસારે। 21 ભાવાર્થ। શ્રી રામના દ્વાર પર આપ રક્ષક છો, આપની આજ્ઞા વગર કોઈ અંદર પ્રવેશ કરી શકતું નથી। સબ સુખ લહે તુમ્હારી સરણા, તુમ રક્ષક કાહુ કો ડરના। 22 ભાવાર્થ। આપની શરણમાં આવનારને સર્વ સુખ મળે છે, જ્યારે આપ રક્ષક હો ત્યારે કોઈને ડરવાની જરૂર નથી। આપન તેજ તુમ્હારો આપે, તીનો લોક હાંકતે કાંપે। 23 ભાવાર્થ। આપનું તેજ આપ જ સંભાળી શકો છો, ત્રણેય લોકો આપની હાંકથી કાંપી ઉઠે છે। ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે। 24 ભાવાર્થ। આપનું નામ સાંભળવાથી ભૂત પિશાચ નજીક આવતા નથી। નાસઈ રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમત બીરા। 25 ભાવાર્થ છે કે હનુમાનજીનું નિરંતર જાપ કરવાથી રોગ નાશ પામે છે અને તમામ પીડા દૂર થાય છે। સંકટ તે હનુમાન છોડાવઈ, મન ક્રમ વચન ધ્યાન જો લાવઈ। 26 ભાવાર્થ છે કે જે મન, વચન અને ક્રિયાથી આપનું ધ્યાન કરે છે તેને આપ સંકટમાંથી છોડાવી દો છો। સબ પર રામ તપસ્વી રાજા, તિનકે કાજ સકલ તુમ સાજા। 27 ભાવાર્થ છે કે રામ સર્વ ઉપર તપસ્વી રાજા છે અને આપ તેમના તમામ કાર્યોને સંભાળો છો। ઓર મનોરથ જો કોઈ લાવઈ, સોઈ અમિત જીવન ફલ પાવઈ। 28 ભાવાર્થ છે કે જે કોઈ આપની પાસે કોઈ મનોરથ લાવે છે તે અમિત એટલે કે અપાર જીવનનું ફળ પામે છે। ચારો યુગ પરતાપ તુમ્હારા, હે પ્રસિદ્ધ જગત ઉજિયારા। 29 ભાવાર્થ છે કે ચારેય યુગમાં આપનો પ્રતાપ પ્રસિદ્ધ છે અને સમગ્ર જગતમાં તેનો પ્રકાશ છે। સાધુ સંત કે તુમ રખવારે, અસુલ નિકંદન રામ દુલારે। 30 ભાવાર્થ છે કે આપ સાધુ સંતોના રક્ષક છો અને રામના દુલારા છો, અસુરોનો નાશ કરનારા છો। અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, અસબર દીન જાનકી માતા। 31 ભાવાર્થ છે કે આપ અષ્ટ સિદ્ધિ અને નવનિધિના દાતા છો, આ વરદાન જાનકી માતા એટલે કે સીતાજીએ આપ્યું છે। રામ રસાયણ તુમ્હારે પાસા, સાદા રહો રઘુપતિ કે દાસા। 32 ભાવાર્થ છે કે આપ પાસે રામનું રસાયણ છે
આપ હંમેશા રઘુપતિ એટલે કે રામના દાસ રહો છો. તુમ્હરો ભજન રામ કો પાવઈ, જન્મ જન્મ કે દુઃખ બિસરાવઈ. 33. ભાવાર્થ છે કે આપનું ભજન કરવાથી રામની પ્રાપ્તિ થાય છે અને જન્મ જન્માંતરના દુઃખ ભૂલી જાય છે. અંતકાલ રઘુબર પુર જાઈ, જહાં જન્મ હરિભક્ત કહાઈ. 34. ભાવાર્થ છે કે અંતકાળે આપ રઘુવીરના ધામમાં જાઓ છો અને ત્યાં જન્મ લઈને હરિભક્ત કહેવાઓ છો. ઓર દેવતા ચિત્ત ન ધરઈ, હનુમત સેઈ સર્વ સુખ કરઈ. 35. ભાવાર્થ છે કે અન્ય કોઈ દેવતાનું ચિત્તમાં ધ્યાન ન રાખો. હનુમાનજીની સેવાથી સર્વ સુખ પ્રાપ્ત થાય છે. સંકટ કટઈ મિટઈ સબ પીરા, જો સુમિરય હનુમત બલબીરા. 36. ભાવાર્થ છે કે જે વીર હનુમાનનું સ્મરણ કરે છે તેના તમામ સંકટ કટે છે અને પીડા મટી જાય છે. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરહું ગુરુદેવ કી નાઈ. 37. ભાવાર્થ છે કે જય 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 હનુમાન ગોસ્વામી, આપ ગુરુદેવની જેમ મારા પર કૃપા કરો. જો સતબાર પાઠ કર કોઈ, છૂટહી બંદી મહાસુખ હોઈ. 38. ભાવાર્થ છે કે જો કોઈ 100 વાર આ ચાલીસાનો પાઠ કરે છે તો તેના બંધન છૂટી જાય છે અને તેને મહાન સુખ મળે છે. જો યહ પઢે હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીસા. ભાવાર્થ: જે આ હનુમાન ચાલીસા પઢે છે તેને સિદ્ધિ મળે છે. આના સાક્ષી ગૌરીપતિ શિવ છે. તુલસીદાસ સદા હરિ ચેરા, કીજય નાથ હૃદય મહડેરા. ભાવાર્થ: તુલસીદાસ હંમેશા હરિના દાસ છે. હે નાથ, આપ મારા હૃદયમાં નિવાસ કરો. અંતિમ દોહા. પવન તનય સંકટ હરણ, મંગલ મૂરતિ રૂપ, રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુરભૂપ. ભાવાર્થ: હે પવનપુત્ર, આપ સંકટ હરણ અને મંગલ મૂર્તિ છો. રામ, લક્ષ્મણ અને સીતાજી સાથે આપ મારા હૃદયમાં વસો. જય શ્રી રામ, જય હનુમાન. નિયમિત પાઠ કરવાથી મનમાં શાંતિ, બળ અને રક્ષા અનુભવાય છે. હનુમાનજીની કથાઓ હિન્દુ ધર્મમાં અત્યંત પ્રસિદ્ધ અને પ્રેરણાદાયી છે. તેઓ પવનપુત્ર, અંજનીપુત્ર, મહાવીર, સંકટમોચક અને રામ ભક્ત તરીકે જાણીતા છે. તેમની કથાઓ મુખ્યત્વે વાલ્મીકી રામાયણ, રામચરિતમાનસ અને અન્ય પુરાણોમાંથી આવે છે. તેઓ શિવના 11મા રુદ્ર અવતાર માનવામાં આવે છે અને બળ, ભક્તિ, વિનમ્રતા તથા સેવાનું પ્રતીક છે. 1. હનુમાનજીનો જન્મકથા. બાળપણની અદ્ભુત વાર્તા. હનુમાનજીના માતા અંજની કે વાનર રાજા કેસરીની પત્ની અને પિતા પવનદેવ એટલે કે વાયુ છે. એક કથા અનુસાર અંજની પર્વત પર તપ કરતી હતી. વાયુદેવે તેમના કાનમાં પોતાનું વીર્ય આપ્યું અને તેમાંથી હનુમાનજીનો જન્મ થયો. બાળપણમાં તેઓ અત્યંત ચંચળ અને શક્તિશાળી હતા. એક વખત સવારે સૂર્યને લાલ પીળા ફળ સમજીને તેઓ આકાશમાં ઉડી ગયા અને સૂર્યને ગળી જવા ગયા. ઇન્દ્રે ક્રોધમાં વજ્ર માર્યો, જેનાથી તેમનું હનુ એટલે જડબું તૂટી ગયું. તેથી તેમને હનુમાન કહેવાયા. પછી દેવતાઓએ તેમને અનેક વરદાન આપ્યા: અમરત્વ, અષ્ટસિદ્ધિ, નવનિધિ વગેરે. આ કથા બાળકોને ખૂબ ગમે છે અને તેમાંથી શીખ મળે છે કે બાળકની શક્તિને સમજીને તેનું નિર્દેશન કરવું જોઈએ. 2. રામ સાથે મિલન અને સેવા. રામાયણમાં હનુમાનજીનો પ્રવેશ કિષ્કિંધા કાંડમાં થાય છે. શ્રી રામ અને લક્ષ્મણ સીતાજીની શોધમાં જંગલમાં આવ્યા ત્યારે સુગ્રીવના મંત્રી તરીકે હનુમાનજી તેમને મળ્યા. પહેલી મુલાકાતમાં જ હનુમાનજીએ પોતાની બુદ્ધિ અને વિનમ્રતાથી રામને પ્રભાવિત કર્યા. તેઓ સુગ્રીવને રાજ્ય પાછું અપાવવા અને સીતાજીની શોધમાં મદદ કરવા તત્પર થયા. આ કથા બતાવે છે કે સાચી ભક્તિ કેવી રીતે મિત્રતા અને સેવામાં પરિણમે છે. 3. સુંદરકાંડ હનુમાનજીની કથાઓનું હૃદય છે. સમુદ્ર લાંઘવું. લંકા જવા માટે તેઓ સમુદ્ર પાર કર્યો. રસ્તામાં સૂરસા એટલે કે નાગમાતાએ પરીક્ષા લીધી. તેણે મોટું મોં ખોલ્યું. હનુમાનજીએ વધુ મોટું રૂપ ધારણ કરીને પસાર થયા. અશોક વાટિકામાં સીતાજીને મળવું. તેઓ નાના રૂપે સીતાજીને મળ્યા. રામની અંગૂઠી આપી અને સીતાજીનો સંદેશો લીધો. સીતાજીને પહેલાં વિશ્વાસ નહોતો, ત્યારે તેઓએ વિશાળ રૂપ બતાવ્યું. લંકા દહન. રાવણના સૈનિકોએ તેમની પૂંછડીમાં આગ લગાડી.
હનુમાનજીએ પોતાની પૂંછડી વડે આખી લંકા સળગાવી નાખી, પરંતુ સીતાજીના આશ્રમને સ્પર્શ પણ ન કર્યો. આ કથાઓમાં હનુમાનજીનું બળ, બુદ્ધિ અને ભક્તિનું અદ્ભુત મિશ્રણ જોવા મળે છે. 4. સંજીવની પર્વત લાવવાની કથા. યુદ્ધમાં લક્ષ્મણજી ઘાયલ થયા. વૈદ્યોએ સંજીવની બૂટી લાવવા કહ્યું, જે હિમાલયમાં હતી. હનુમાનજી સમયસર પહોંચી ન શક્યા, તેથી આખો પર્વત જ ઊંચકીને લાવ્યા. આ કથા અસંભવને સંભવ કરવાનું પ્રતીક છે અને બતાવે છે કે સાચી સેવામાં કોઈ અવરોધ નથી. 5. અન્ય રસપ્રદ કથાઓ. હનુમાનજી લચિત રામાયણ. લંકા વિજય પછી હનુમાનજીએ હિમાલયમાં પોતાના નખ વડે રામાયણ લખી. વાલ્મીકીજી જ્યારે તેમની રામાયણ બતાવવા ગયા, ત્યારે હનુમાનજીની રચના વધુ સુંદર જોઈને દુઃખી થયા. ત્યારે હનુમાનજીએ પોતાની રામાયણને સમુદ્રમાં ફેંકી દીધી, જેથી વાલ્મીકીની રામાયણ પ્રસિદ્ધ થાય. આ કથા વિનમ્રતા અને ગુરુ ભક્તિ શીખવે છે. મકરધ્વજ એટલે કે હનુમાનજીના પુત્ર. લંકા જતી વખતે હનુમાનજીના પરસેવામાંથી અથવા અન્ય કારણે મકરધ્વજનો જન્મ થયો, જે પાતાળમાં રાજા બન્યો. ચિરંજીવી. તેઓ અમર છે અને કલયુગમાં પણ ભક્તોના સંકટ દૂર કરે છે. હનુમાનજીની કથાઓમાંથી શીખ. ભક્તિનું બળ. રામના નામમાં અપાર શક્તિ છે. સેવાભાવ. ક્યારેય પોતાના માટે નહીં, માત્ર પ્રભુ માટે. નિર્ભયતા અને વિનમ્રતા. મોટી શક્તિ હોવા છતાં અહંકાર નહીં. સમયસર મદદ. સંકટમાં તેઓ સંકટમોચક તરીકે આવે છે. જો તમે કોઈ ચોક્કસ કથા, જેમ કે સુંદરકાંડની વિગતે, જન્મકથા અથવા હનુમાન રામનું પહેલું મિલન વધુ વિસ્તારથી સાંભળવા માંગતા હોવ તો જણાવજો. જય શ્રી રામ. જય બજરંગબલી. નિયમિત હનુમાન ચાલીસા પાઠ કરવાથી આ કથાઓની ઊર્જા જીવનમાં આવે છે. ભક્તો, જો જીવનમાં કોઈ રસ્તો સમજમાં ન આવતો હોય, જો નિર્ણય કઠિન લાગતા હોય, જો મન વારંવાર તૂટતું હોય, તો બસ આટલું કરી લો. પ્રતિદિન પૂરા ભાવથી શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરો. કોઈ અપેક્ષા ન રાખો, કોઈ માંગ ન રાખો, માત્ર આ ભાવ રાખો